વિભાગે ફરાળી દુકાનો ઉપર ચુસ્ત ચકાસણી શરૂ કરી। શ્રાવણ માસ દરમિયાન વિશેષ રીતે શોધાયેલા ઉપવાસી ખોરાકના ખપતમાં વધારો થતા અમદાવાદ આરોગ્ય વિભાગે વ્યાપક નિરીક્ષણ અભિયાન આરંભ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી ખાદ્ય પદાર્થો તેમજ તૈયાર કરતી, વેચતી તથા પીરસતી સુપ્રસિદ્ધ દુકાનો અને સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી છે। નવરંગપુરા વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સહિત અન્ય મહત્વપૂર્ણ દુકાનોમાં પણ વિશિષ્ટ ચકાસણી કરવામાં આવી છે। આરોગ્ય અધિકારીઓએ સ્થળ ઉપર જઈ વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા તથા પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતાની ગહન ચકાસણી મળી હતી। ચકાસણીમાં ખાસ કરીને રસોઈ પ્રોસેસિંગ ઘટકોના સંગ્રહ, રસોડાની સ્વચ્છતા અને કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા જેવા પાસાઓની ઊંડી તપાસ કરવામાં આવી હતી। વિભાગનું જણાવવું છે કે પ્રસંગોપાત આરોગ્યને મહત્વ આપીને આવું નિરીક્ષણ અનિવાર્ય છે, ખાસ કરીને જ્યારે ઉપવાસી ખાદ્ય સામગ્રીમાં ખોટી મિલાવટ અથવા અશુદ્ધિ થવાનો ભય રહે છે। શ્રાવણ માસ દરમિયાન સતત ચુસ્ત ચકાસણી ચાલુ રાખવામાં આવશે અને નાગરિકોને પણ માત્ર અધિકૃત તથા સ્વચ્છ દુકાનોથી જ ખોરાક ખરીદવા સૂચન આપવામાં આવ્યું છે।